તો જે તમારે બનવું છે એ હમણાં જ જીવવાનું ચાલુ કરો. એક એક્સ્ટ્રીમલી પાવરફુલ કોટ સાંભળ્યો, ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન સ્ટફ દેટ યોર ફ્યુચર સેલ્ફ વિલ નોટ ગીવ અ ડેમ અબાઉટ. એટલે કે તમારું ફ્યુચરનું જે તમારું વર્ઝન છે એને જે વસ્તુ નહીં ગમે એ વસ્તુ તમારે અત્યારથી જ ન કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અગર તમે એવું ઈચ્છતા હોય કે હું મિલિયનર બની જાઉં, હું બહુ મોટો માણસ બની જાઉં, પદ પ્રતિષ્ઠા બધું હોય મારી પાસે, તો એ માણસ કેવી રીતે વિચારશે, એ માણસને શું ગમશે, એ માણસ કેવી રીતે વર્તન કરશે, એવી રીતે હમણાં વર્તન કરવાનું શરૂ કરો. એવી કોઈ પણ વસ્તુ નહીં કરો કે જે તમારા ફ્યુચર વર્ઝનને નહીં ગમે કે યાર આ હું શું કરતો. ઘણીવાર આપણને એવું થાય કે આપણે ભૂતકાળના અમુક દિવસો યાદ કરીએ કે કોઈ ઘટના યાદ કરીએ, આપણને થાય કે યાર આઈ શુડ હેવ બિહેવ્ડ બેટર, આઈ એમ નોટ દેટ પર્સન. પણ ત્યારે આપણા મોઢામાંથી કંઈ નીકળી ગયું હોય કે આપણા વર્તનમાંથી કંઈ નીકળી ગયું હોય, તો યુ શુડ કંટ્રોલ યોર સેલ્ફ કે મારું ફ્યુચર વર્ઝન આ રીતે બિહેવ નહીં કરે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ એન્વિઝન યોર સેલ્ફ બિંગ વેરી રિચ, તો તમે અત્યારે લોભ અને લાલચ નહીં કરો. ઇફ યુ એન્વિઝન યોર સેલ્ફ બિંગ અ વેરી રેપ્યુટેડ, વેરી રિસ્પેક્ટેબલ પર્સન, તો તમે અત્યારે કોઈ શોર્ટકટમાં કોઈ નાના બેનિફિટ માટે તમારી વેલ્યુ અને તમારી રિસ્પેક્ટને કોમ્પ્રોમાઇઝ નહીં કરો. એન્ડ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી યુ સ્ટાર્ટ થિંકિંગ લાઈક યોર ફ્યુચર સેલ્ફ, એન્ડ ઇટ અલાઇન્સ યોર થોટ્સ, યોર એક્શન્સ, યોર એફર્ટ્સ ટુવર્ડ્સ બિંગ દેટ પર્સન. તો જે તમારે બનવું છે એ હમણાં જ જીવવાનું ચાલુ કરો. યુ વિલ ઓટોમેટિકલી ગેટ ધેર.